બાપા સીતારામ અહીંયા આજે તારીખ કઈ છે ગુરુ? તારીખ 11 તારીખે અને બુધવારનું ભોજન બાપા સીતારામ તરફથી અમે આપીએ છીએ અને એમાં બાપા સીતારામની કૃપા છે. તો મને ઘણા બધા છોકરાઓનો સાથ છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે કાલોલ બસ સ્ટેન્ડમાં છે અને ભૂખાને ભોજન આપવા માટે અત્યારે આવી રહેલા છે. બાપા સીતારામ ઘણા બધા એવું છે. મારું નામ મહેન્દ્રભાઈ નાનાભાઈ પરમાર છે. વલેટિયા ગામના વતની છું. ડેરોલ સ્ટેશન રહું છું 2 વર્ષથી. સીતારામ બાપાની આશીન કૃપાથી આ સીતારામ બાપાનું આજનું ભોજન ભૂખ્યાને ભોજન આપે છે. ડેરોલ સ્ટેશન વૈકુંઠ સોસાયટીના અમારે સીતારામ બાપુ તરફથી છે ભોજન અને બધા મિત્રો સેવા આપીએ છીએ. કોઈ પણને ભૂખ્યા રહેતા હોય તો 6 વાગ્યા પહેલાં બાપુને ફોન કરે તો એમને ઘર સુધી અમે એમનું ભોજન પહોંચાડીશું. કોઈ બી માણસ કોન્ટેક્ટ કરે 6 વાગ્યા પહેલાં તો અમે એમના સુધી ટિફિન જમવાનું પહોંચાડીશું. 1 પણ રૂપિયાની વિના સ્વાર્થવાના સેવા છે ભૂખ્યાને ભોજન આપવાની. બાપુની એક એવું છે. જે કોઈ બેન ભાઈઓને આજુબાજુ કોઈ ભૂખ્યા સૂતા હોય તો બાપુ સુધી કોન્ટેક્ટ કરવો અને જણાવવું કે આ વ્યક્તિ ભૂખે જુએ છે તો અમારા સ્વયંસેવકો તથા બાપુ સાથે અમે રૂબરૂ શરૂ કરાવીશું. નાના બહુ સરસ છે બાબત અને બહુ સારું છે. ઘણું સારું છે. મનોજભાઈ દેસાઈ. દેસાઈ પરિવારના જમાઈ પણ અમારી સાથે ઘણા બધા મદદ કરે છે અને આજે એમને પણ એમ થયું કે આપણે પણ જઈએ તો હું તો છેલ્લા 3-4 વખત રેગ્યુલર આવું જ છું અને એમાં સાથ સહકાર આપું છું. ટાઈમ ઘણી વાર નથી મળતો એટલે નથી આવી શકતો, પણ ટાઈમ મળે એટલે આવું જ છું અને બહુ સારી બાબત છે. આ બહુ સારું છે. અમારા ઘરથી મારી ધર્મપત્ની પણ બધા પીરસે છે. આજે તારીખ 11 અને 11 બી છે એવું પણ છે. 11 નું ભોજન 11 નું ભોજન પણ છે. સરસ મજાનું. અમારા છોકરા તો પીરસો છું. તારું શું નામ છે? બાપાની જ્યાં ઝૂંપડી છે, બાવલીઓ જ્યાં બિરાજે છે ઈ બગડાણા કા સુનિલ અમારે જંત્રાલ થી માણસ એને આગળ મળે આપવા ગો બગડાણાનો માણા અમારે ઘણા બધા છોકરાઓ મદદ કરે છે. એમનો ખૂબ ખૂબ આભાર અને જે જમે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે સાહેબ અમે બનાવીએ છીએ, અમારી કિંમત કરી અને જમવા આવે છે. જગતના રૂડા બધા જમે છે એવું નથી. એમને જમવાનું તો મળી જ જાય પણ બાપા સીતારામનો પ્રસાદ કરીને આવે છે. ફાળા આપ્યા છે. અત્યારે સરસ મજાનો કંસાર અને ભાત અને શાક. અમારા મહેન્દ્રસિંહ અમારું રસોડું પણ બનાવે છે. ઘણી બધી મદદ કરે છે. વલેટિયા ગામથી આવે છે. મને કીધેલું છે કે બાપુ રસોડામાં કોઈ પણ ગમે ત્યારે જરૂર કે હું નોકરી છોડીને પણ તમને સેવા આપીશ. એટલે હું એમનો ધન્યવાદ માનું છું. અમારે એક બળવંત કરીને છોકરો છે, દર વખતે ટાઈમે હાજર થઈ જશે. સપનભાઈ કાલોલથી એ પણ છે. નો ખૂબ ખૂબ આભાર. અને જો અમારા એક ભાઈ છે, મારા બહુ જૂના મિત્ર છે, પણ એ કાલોલમાં રહે છે, પણ આવું કરીએ છે ને અમને બહુ મદદ કરે છે. એ બી મને એમનો પણ ધન્યવાદ. અમારો સાંજ છે, અમારા નજીકમાં જ રહે છે, એ પણ અમને બધા બરાબર સાથ સહકાર આપે છે. બાપા સીતારામ